રામ રામ ને સીતારામ. એમપી બોર્ડરે જામબાથી ગાડી ખાલી કરીને આવ્યા ને આપણે દાહોદ ગોધરા આવી ગયા અને ગોધરાથી આપણે ભરવાનું છે જુનાગઢના એડ અને આપણી ગાડી ભરવા પણ લાગી. તો કલાક 2 કલાક થી તો આપણી ગાડી ભરાઈ ગઈ હતી ને આપણે આ જુનાગઢ ગાડી ખાલી કરવાની છે સબલપુર જીઆઈડીસી 2 માં. એટલે આપણે કાલ સવારે અહીંયા પૂગી જાવ એટલે આપણે કઈ ઉપાધિ છે નહીં. તો તમે સફર બરાબર પહોંચ્યા તો એક ગાડીની પાછળ સરસ લખ્યું હતું કોણ જાણે હવે ક્યારે મળીશું. આ ગાડી ક્યાંની છે ભાઈ કોમેન્ટ કરીને જણાવજો. તો તમે ગોંડલ પહોંચ્યા હતા તો અશોક લેલેન્ડમાં એક્સેલ નીકળી ગઈ હતી અને આ રેતી ભરેલા ડમ્ફરમાં કંઈક લોચો થયો છે અને ટ્રાફિક એવો થઈ ગયો કે વાત પૂછો. તો આપણી ગાડી ખાલી કરવાની હતી ત્યાં લગાડી દીધી હતી ને આપણે નાડા છોડી નાખ્યા હતા. પતરા માથામાં ભટકાઈ નહીં તો સારું. હવે આપણે જવાનું છે દીવરાણા ને આપણે બ્લોક ભરવા. તો અમે પહોંચી ગયા જુનાગઢ જ્યાં ધવલભાઈના બ્લોક ભરવાના હતા. અહીંયા ધવલભાઈને કેશોદી ક્યાંય બ્લોક ન ભર્યા એટલે જુનાગઢ આવ્યા. જુનાગઢ નો ગઈ તો રાજકોટ જાત ને તો સાહિલભાઈ તો વિડીયો કોલમાં વાત કરતા હતા. તું મેરે સે પ્યાર કરતી હે યા નહીં કરતી? ગાડી એવી રીતે આઈસરમાં બાંધી કે વાત પૂછવામાં તાણીને હાવ નાડા ખેસે. જોઉં તો ખરી હાવ બે જાઈમાં. તો હાઈવે ઉપર ચડ્યા તો સાહિલભાઈ ગાડી એકવા બેસી ગયા. રામ રામ ને સીતારામ મળીએ બીજા મિની વ્લોગમાં.